ગોપાલ લાલ પ્યારે કી જય. એક મિનિટ માટે પ્રભુનું સ્મરણ કરી આપણા વિષયમાં સીધા પ્રવેશ કરીશું. બધા ભાવથી અને પ્રેમથી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ नारायण वासुदेव. सभी भाव से तालियां बजाते बजाते. हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण वासुदेव. हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण वासुदेव. हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे, भाव से. हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी. श्री कृष्ण गोविंद हरे मुरारे. श्री कृष्ण गोविंद हरे मुरारी. श्री कृष्ण गोविंद हरे मुरारे. हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण वासुदेव. हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. बोलिए कृष्ण कन्हैया लाल की जय. ભાટિયા મહાજન દારેસલામ ટાન્ઝાનિયાના તત્વાધાનમાં આયોજિત આ સમૂહ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં આપણા આજના અતિથિ એવા ઇન્ડિયન હાઈ કમિશનરશ્રીનું પણ ખૂબ સ્વાગત આપણે અહીંયાથી કરીએ છીએ તાળીના દ્વારા. ભાટિયા મહાજનના બધા જ કમિટી મેમ્બર્સ, પદાધિકારીગણ, આ દિવ્ય ઉત્સવની અંદર પ્રભુએ પોતાનો કૃપા કળશ જેની ઉપર ઢોળ્યો છે અને આ ઉત્સવમાં મુખ્ય મનોરથી
એવમ પોથીજીના મનોરથી રૂપે, ઉત્સવના મનોરથી રૂપે જે પણ જોડાયા છે એ બધા જ કૃપાર્થીજનો. હું કાયમ કહેતો હોઉં છું, આજકાલ મનોરથી શબ્દનો ઉપયોગ નથી કરતો, કૃપાર્થી શબ્દનો ઉપયોગ કરું છું. મનમાં મનોરથ તો દરેક કરે, પણ જેની ઉપર પ્રભુની કૃપા ઢોળાય એ જ આવા ઉત્સવમાં જોડાઈ શકે. એવા બધા જ મનોરથી પરિવારો અને અહીં ઉપસ્થિત શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરવા માટે આવેલા મારા બધા આત્મીજનો, અત્યંત આનંદનો અનુભવ થઈ રહ્યો છે. લગભગ આ હોલમાં 10 લગભગ 12-13 વર્ષ પછી પુનઃ ભાગવતજીનું આયોજન અહીં થઈ રહ્યું છે. એનો આનંદ પણ છે અને ભાગવતજીની યાત્રામાં આજે આપણે જવાનું છે. હું કાયમ કહેતો હોઉં કે ભાગવતજી પણ એક યાત્રા છે. શું છે? બોલો તો ખરા. અને ભાગવતજી પણ એક યાત્રા છે અને યાત્રાના પણ કેટલાક નિયમો હોય. અને આ ભાગવતજી જોવા જઈએ તો છે શું? જો ભાગવત એક યાત્રા હોય તો યાત્રાનો નિયમ શું? તમે કોઈ મોટી લાંબી યાત્રામાં ગયા હો અને યાત્રામાં ગયા હોઈએ તો યાત્રામાં આપણને સવારે જગાવવા આવે અને કહે કે જેને દૂર જવું હોય એને વહેલા જાગવું. બહુ સરસ. અને આપણી યાત્રા તો આ 84 લાખ ફેરામાં ફરતી 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 મનુષ્ય જન્મ અને વૈષ્ણવ જન્મ સુધી આવી છે. અને જેને દૂર સુધી જવું હોય એને વહેલા જાગવું જોઈએ, યાત્રામાં પણ અને જીવન યાત્રામાં પણ. આ જીવન પણ એક યાત્રા છે. અને યાત્રા, યદિ ભાગવત કથાને પણ આપણે યાત્રા કહીએ તો યાત્રાની અંદર બીજો નિયમ એ છે કે યાત્રા સરળ ક્યારે થાય? તો કહેવાય કે જેટલો સામાન ઓછો એટલી યાત્રા, જેટલો સામાન ઓછો એટલી યાત્રા. અને સામાન આપણે જે જોડે લઈને ચાલીએ છે એ તો દેખાય છે, પણ કેટલોક સામાન અહીંયા લઈને ચાલીએ છે એ દેખાતો પણ નડે. એટલે જેટલો સામાન ઓછો એટલી યાત્રા સરળ. અને ત્રીજો નિયમ યાત્રાનો એ કે જ્યારે યાત્રાની અંદર આપણે જતા હોઈએ તો યાત્રામાં આપણને ઘણીવાર કહેવામાં પણ આવે, સૂચના પણ કરવામાં આવે. અને સાચા અર્થમાં આપણે કહીએ ને કે યાત્રા એટલે શું? અને યાત્રા એટલે પ્રભુને પામવાનો એક અવસર. અને આ તો ભાગવતી યાત્રા છે. અને ભાગવતની યાત્રામાં જ્યારે આજે આપણે પ્રવેશ કરીએ છીએ તો ભાગવત કોને કહેવાય? તો આપણે ત્યાં આચાર્યો અર્થ કરે અને કહે ભગવતા ઉદિતમ ભાગવતમ. બોલે ભાગવત કોને કહેવાય? કે જે ભગવાને કહ્યું એને કહેવાય ભાગવત. જે ભગવાન આપણને કહેવા માંગે છે એને કહેવાય ભાગવત. અને ભાગવત કોને કહેવાય? જે આપણા અને પ્રભુ વચ્ચેના સંવાદને પ્રારંભ કરી દે એને કહેવાય ભાગવત. શું કહ્યું મેં? જરા ભાવથી કહેજો તો ખરા. જે આપણા અને પ્રભુ વચ્ચેના સંવાદને પ્રારંભ કરી દે એને કહેવાય ભાગવત. તો આપણને લાગે કે શું આપણા અને પ્રભુ વચ્ચે સંવાદ નથી? તો જો આ જીવનની અંદર સમસ્યા ક્યારે આવે છે? 3 પ્રકારના સંવાદ આપણે કરતા હોઈએ છીએ. એક, આપણો પ્રભુ સાથેનો સંવાદ. બીજું, આપણો જગત સાથેનો સંવાદ. અને ત્રીજું, આપણો પોતાની સાથેનો સંવાદ. કેટલા સંવાદની મેં વાત કરી? કયા કયા? એક પ્રભુ સાથેનો સંવાદ, બીજું એક જગત સાથેનો સંવાદ, અને ત્રીજું જો આપણા જેટલા પણ ગ્રંથો અને શાસ્ત્રો છે ને એ બધા સંવાદ રૂપે છે. ભગવદ્ ગીતા જુઓ, ભગવાન અને અર્જુનનો સંવાદ. ભાગવત જુઓ, સુખદેવજી પરીક્ષિતનો સંવાદ. તમે જે પણ ગ્રંથો જોશો, ઉપનિષદ જોશો ને એમાં પણ સંવાદ છે. અને સંવાદ દ્વારા જ ભગવદ પ્રાપ્તિ થઈ શકે. સંવાદ દ્વારા જ પ્રભુને પણ જાણી શકાય, પોતાને પણ જાણી શકાય. તો અહીંયા કયું ભાગવત શું છે? ભાગવત સંવાદ છે. અને ભાગવત
શું છે? બોલે જે ભગવાને કહ્યું એ ભાગવત, યા ભગવાન જે કહેવા માંગે છે એ પણ ભાગવત. અને એટલે હું ઘણી વાર કહું ને કે આખું વર્ષ જ્યારે જ્યારે પણ આપણે પ્રભુના દર્શન કરવા માટે જઈએ તો સાચે સાચું કહેજો, એનું સાંભળવા જઈએ કે આપણું સંભળાવવા વધારે? શું કીધું? સંભળાયું નહીં મને? સાચે સાચું કહેજો. જ્યારે પ્રભુના દર્શન કરવા માટે પ્રભુના સાનિધ્યમાં આપણે જઈએ તો એનું સાંભળવા જઈએ છે કે આપણું એમને સંભળાવવા? પ્રભુ આજકાલ કામકાજ બરાબર નથી ચાલતું, પ્રભુ જરા આજકાલ આ કામ નથી થતું, પ્રભુ પેલું કામ થતું નથી, તો આપણે જ્યારે જ્યારે પણ પ્રભુની પાસે જઈએ છે તો પ્રભુનું સાંભળવા ઓછું પણ આપણું સંભળાવવા, વાહ, આપણું સંભળાવવા વધારે જઈએ છે. અને જ્યારે પ્રભુ પણ સાંભળીને થાકે અને વિચાર કરે કે આ સુધી તું બોલ્યો અને મેં સાંભળ્યું અને હવે મારો તને ઉત્તર આપવાનો મનમાં અનેક પ્રશ્નો હોય, મનમાં અનેક દુવિધાઓ હોય, પણ જ્યારે કોઈ પ્રવચનમાં, કોઈ કથામાં આવીને બેસો અને પ્રવચનની અંદર એ જ પોઈન્ટ આવે કે જે પોઈન્ટ આપણે મનમાં વિચાર કરતા હતા અને એકદમ આપણે ચોંકી જઈએ, આ તો એ જ વાત આવી રહી છે કે જે મારા મનમાં ચાલતી હતી, અને એવું લાગે ત્યારે માનજો કે હવે તમે કથા નથી સાંભળી રહ્યા, તમારો સીધો સંવાદ પ્રભુ સાથે પ્રારંભ થઈ ગયો છે. હવે સીધા પ્રભુ તમારા પ્રશ્નોનો ઉત્તર તમને આપી રહ્યા છે. તો પહેલો ઉપાય શાસ્ત્ર દ્વારા. કેવી રીતે? બીજો, ભગવાન કહે કે જ્યારે હું તમારા પ્રશ્નોનો ઉત્તર આપું તો બીજો ઉપાય કયો? કોઈ ગુરુ દ્વારા, કોઈ સંત દ્વારા, યા કોઈ વડીલ દ્વારા. જો ઘણીવાર આપણે કોઈ મહત્વના કાર્ય માટે જતા હોઈએ અને અચાનક ઘરના કોઈ વડીલ કે જો બેટા આજે ન જાય તો સારું, આપણને લાગે આટલા મહત્વના કાર્યમાં જઈ રહ્યો છું અને મને ના કેમ પાડી? તો પ્રભુ કહે છે કે જ્યારે કોઈ વડીલ, ગુરુજન કે કોઈ પણ વ્યક્તિ આપણને ક્યારેક કંઈ કહે અને આપણને એમ લાગે કે આજે આવું કેમ કીધું, ત્યારે માનજો કે એ વ્યક્તિ નથી બોલી રહ્યો, એના માધ્યમથી સીધો હું તમારી સાથે સંવાદ કરી રહ્યો છું. ત્રીજો ઉપાય, ભગવાન કહે છે કે જ્યારે તમે મને કોઈ પ્રશ્ન પૂછો છો ત્યારે હું ત્રીજો ઉત્તર કેવી રીતે આપું? કોઈ વૈષ્ણવ હોય, કોઈ નાનું બાળક હોય, ઘણીવાર બાળક આવીને એવી વસ્તુ આપણને કહી જાય કે આપણે ચોંકી જઈએ કે આના મુખમાંથી આવી વસ્તુ કેવી રીતે આવી, ત્યારે માનવાનું કે એ ગૌણ થયો છે પણ તમારો સંવાદ મારી સાથે પ્રારંભ થઈ ગયો છે. પાંચમો ઉપાય છે, ભગવાન કહે પરિસ્થિતિ દ્વારા. શેના દ્વારા? જીવનમાં ઘણીવાર એવી વિપરીત પરિસ્થિતિ આવી જાય ને તો એ પરિસ્થિતિ માણસને એવું શીખવી દે છે કે જે મોટી મોટી યુનિવર્સિટી શીખવી ન શકે. એના દ્વારા પણ ભગવાન સંવાદ કરે છે. આગળ કહ્યું કે જુઓ, સંગીત દ્વારા ઘણીવાર તમે બેઠા હો, મનમાં મૂંઝાયેલા હોય અને એવું કોઈ ભજન કે એવું કોઈ કીર્તન ગવાતું હોય કે જેની અંદર એવી વાત હોય કે જે પ્રશ્ન તમારા મનમાં ચાલતો હતો, ત્યારે માનવાનું કે આ ભગવાન સંવાદ કરી રહ્યા છે. અને આગળ છે કયું? ઇન્ટ્યુશન્સ દ્વારા, આપણને અંતસ્ફૂર્ણા થાય એના દ્વારા પણ ભગવાન ગાઈડ કરે છે. તો જુઓ, અહીંયા કહ્યું કે ભાગવત શું છે? કે જે ભગવાને કહ્યું, જે ભગવાન કહેવા માંગે છે અને જે ભગવાન આપણને સમજાવવા માંગે છે એ છે ભાગવત. તો કહેવાય ભાગવત કોને કહેવાય? જે મનને વૃંદાવન બનાવે એને કહેવાય ભાગવત. ભાગવત કોને કહેવાય? બોલો તો ખરા. અને મન વૃંદાવન ક્યારે બને? જ્યારે મન શુદ્ધ થાય. અને મન અશુદ્ધ શેનાથી થાય? જો, હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું, આ 2-3 યુનિવર્સલ લો, અને આ 2-3 યુનિવર્સલ લો એવા છે કે જ્યારે ભાગવતમાં આવીને બેસીએ ને તો એ બધા અનુકૂળ થવા લાગે. અને પહેલો યુનિવર્સલ લો શું છે? કે આ મન કેવું છે? એ પણ ભૂમિ જેવું છે. આ મન કેવું છે? જરા ભાવથી બોલો તો ખરા. આ મન પણ ભૂમિ જેવું છે. અને ભૂમિનો સ્વભાવ કેવો છે? કે એમાં સતત કંઈક સારું વાવશો નહીં તો એની અંદર જે પડ્યું છે એ ભૂમિ ઉગાડવા લાગશે. શું કહ્યું મેં? તમે જુઓ છો ને, ઘણીવાર તમે જંગલમાં જતા હો, બહાર જતા હો, જ્યાં કંઈક વાવવામાં નથી આવતું તો ત્યાં કાંટા, ઝાડ, ઝાકડા ઉગે છે કે નહીં?
તો જેવો સ્વભાવ ભૂમિનો એવો સ્વભાવ આપણા મનનો છે. મનની અંદર સતત સારું વાવીશું નહીં તો જે અંદર પડ્યું છે એ મન ઉગાડવા લાગશે. બીજો નિયમ શું બતાવ્યો? બીજો નિયમ એ બતાવ્યો કે આ જગતમાં બીજો યુનિવર્સલ લો એ છે કે જેની પાસે જે વસ્તુ હોય એ વ્યક્તિ એ જ વસ્તુ બીજાને આપી શકે. શું કહ્યું મેં? જરા રિપીટ કરશો. જે વસ્તુ જેની પાસે હોય એ વ્યક્તિ એ જ વસ્તુ બીજાને, જે વસ્તુ તમે બીજાને આપવા માંગતા હો એ વસ્તુ તમારી પાસે હોય જ નહીં તો તમે બીજાને આપી શકો ખરા? હા, આમાંથી જો કેટલા વિચાર કરે છે કે હું બધાને આનંદ આપું, પરિવારને આનંદ આપું, પરિવારને ખુશી આપું, પણ અજાણતા તકલીફો અને ટેન્શન આપી દેવાય એવું કેટલાને થાય છે? આપવા માંગે છે આનંદ, આપવા માંગે છે પ્રસન્નતા, પણ અજાણતા ચિંતા અપાઈ જાય છે. બોલે કેમ? કારણ કે જે વસ્તુ આપણી પાસે હોય એ જ આપણે બીજાને આપી. આપણે પ્રયત્ન કરીએ છીએ આપવાનો આનંદ, પણ અંદર ભરેલી છે ચિંતા. તો જે વસ્તુ આપણી પાસે છે એ જ બીજાને આપીશું. અને ત્રીજો નિયમ એ છે કે આ જગતમાં આપણે જે પણ કાંઈ છીએ એ શેને કારણે છીએ? જેવા સંગમાં રહીએ છીએ એને કારણે. ઘણી વાર હું એક્ઝામ્પલ આપતો હોઉં કે એક જ કાચી કેરી હોય અને કાચી કેરીના 2 ભાગ કરીએ અને નક્કી કર્યું કે એક ભાગમાંથી મારે તીખું અથાણું બનાવવું છે અને બીજા ભાગમાંથી મારે મુરબ્બો બનાવવો છે. તો જેમાંથી તીખું અથાણું બનાવતું એમાં શું નાખવાનું હોય? હા, આ ભાટિયાનું અથાણું કેવું મને ખ્યાલ નથી એટલે મને કહેજો. જ્યારે તીખું અથાણું બનાવવાનું હોય તો એ કેરીમાં શું નાખવામાં આવે? મરચું, પછી હા રાઈ, પછી મીઠું, પછી હળદર, પછી હા, અને આવી રીતે મરચાં અને બધું નાખો તો સરસ તીખું થઈ જાય. અને એ જ કેરીના બીજા ભાગમાંથી તમારે મુરબ્બો બનાવવો છે, તેમાં શું નાખવાનું? સાકર, પછી કેસર, પછી એલચી, એ બધું નાખવાનું. હવે જુઓ, એક જ કેરીના 2 ભાગ, એક તીખું અથાણું બન્યું અને બીજામાંથી મુરબ્બો બન્યો. આપણને લાગે એક જ કેરી છે પણ એક તીખી બની અને એક મીઠી બની. બોલે કેમ? બોલે જેવા સંગમાં રહી એવું સ્વરૂપ ધારણ કરી લીધું. હા, એક જ કેરી હતી. અને એટલા માટે તો જુઓ, આ 3 નિયમ આપણી પાસે છે. પહેલો નિયમ શું? કે જે વાવીશું એ ઉગશે. પહેલો નિયમ એ હતો કે જે વાવીશું ઉગશે. અને જો આપણે જીવનભર ખોટું વાવતા રહ્યા એટલે ઉદ્વેગ, ચિંતાઓ, દ્વેષ એ બધું ઉગતું રહ્યું. પણ ચિંતા ન કરશો, આ 7 દિવસમાં આપણે ભગવદ વિચારોનું એવું વાવેતર કરી દઈશું કે એમાંથી સદા આનંદ અને ઉત્સાહ જ ઉગશે. બીજો નિયમ આપણે એ જોયો હતો કે જેની પાસે જે હોય એ જ વ્યક્તિ બીજાને એ આપી શકે. આપણે આપવાનો પ્રયત્ન કરીએ છીએ બીજાને પ્રસન્નતા, આપવાનો પ્રયત્ન કરીએ છીએ આનંદ, પણ આપી બેસીએ છીએ ચિંતા. બોલે કેમ? કારણ કે જે આપણે બીજાને આપવા માંગીએ છીએ એ આપણી પાસે છે જ. તો જો આ 7 દિવસમાં જ્યારે પ્રભુ પ્રગટશે તો દરેકના હૃદયને એવા આનંદથી ભરી દેશે, એવા આનંદથી ભરી દેશે કે આ જીવનમાં જ્યારે પણ ઝટકો લાગશે તો આપણા અંદરથી આનંદ સિવાય બીજું કાંઈ નીકળશે નહીં. અને ત્રીજું, જે સંગમાં આપણે રહીએ રંગ લાગે. તો 7 દિવસ સુધી જ્યારે અહીંયા ભગવત ભક્તોની સાથે બેસીશું તો એનો રંગ પણ જીવનમાં ચડતા વાર લાગશે નહીં. તો અહીંયા એ જ વસ્તુ આપણને કહી તો સીધા આપણે ભાગવતજીના મહાત્મામાં પ્રવેશ કરીએ. કારણ કે આપણને કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ એના મહિમાને ત્યારે જ જાણી શકાય કે જ્યારે એના મહાત્મને પણ જાણીએ. અને મહાત્મને જાણીએ તો જ અંદર પ્રવેશ થાય. તો 6 અધ્યાયોમાં પદ્મ પુરાણ અંતર્ગત શ્રીમદ ભાગવતજીના મહાત્માની અંદર આપણે પ્રવેશ કરીએ કે જેની અંદર
બતાવવામાં આવ્યું છે કે આપણા પ્રભુનું સ્વરૂપ કેવું છે, એનો સ્વભાવ કેવો છે, એ શું કાર્ય કરે છે, અને એ જાણીએ તો પ્રભુનો પરિચય આપણને થાય, અને પરિચય થાય તો પછી પ્રભુમાં પ્રીતિ થાય. તો આવો ભાગવતજીના એ મહાત્માની અંદર આપણે પ્રવેશ કરીએ અને પ્રભુના સ્વરૂપને સમજાવતા અહીંયા વ્યાસજી કહી રહ્યા છે, સચ્ચિદાનંદ રૂપાય. એક સાથે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભાગવતજીના મહાત્માના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર વ્યાસજીએ પ્રભુના સ્વરૂપનું, પ્રભુના કાર્યનો પરિચય કરાવ્યો, અને પરિચય કરાવીને એમ કહે છે કે જુઓ, આ ભાગવતજીનું ફલ શું કે જ્યારે આપણે પ્રભુને પોતાના સ્વામી માનીએ, પ્રભુને પોતાના પતિ માનીએ, ત્યારે ખબર પડે કે આ ભાગવતજી આપણને ફલિત થયું છે. ત્યારે જીવ કહે, જે પ્રભુને ક્યારે જોયા નથી, જેને ક્યારે જાણ્યા નથી, તો એના માટે પ્રેમ કેવી રીતે થાય? કૃપા કરીને બતાવો, એ પ્રભુનું સ્વરૂપ કેવું છે, એ પ્રભુ શું કાર્ય કરે છે, એ પ્રભુનો સ્વભાવ કેવો છે. અને પરિચય આપતા કહ્યું, સચ્ચિદાનંદ રૂપાય. એક સાથે બોલો, સચ્ચિદાનંદ રૂપાય. સૌથી પહેલા પ્રભુના સ્વરૂપનો પરિચય આપ્યો, અને પ્રભુના સ્વરૂપનો પરિચય આપીને કહે કે આપણા પ્રભુ કેવા છે, તો કહ્યું સચ્ચિદાનંદ રૂપાય. પ્રભુ કેવા છે? સદરૂપ, ચિદરૂપ અને આનંદરૂપ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુનું સદરૂપ કયું, પ્રભુનું ચિદરૂપ કયું, અને પ્રભુનું આનંદ સ્વરૂપ કયું. જો પ્રભુના સત સ્વરૂપને સમજાવતા કહે છે કે આ આખું જગત જે આપણને આપણી આંખોથી દેખાય છે, એ શું છે? બોલે ભગવાનનું સતરૂપ. કયું સ્વરૂપ છે? હવે સત સ્વરૂપ કોને કહેવાય? કેટલાક આચાર્યો કહે કે આપ કહો છો કે ભગવાન સત્ય છે, આ જગત સત્ય છે. જો જગત સત્ય હોય તો એમ કહેવામાં આવે, સત્ય કોને કહેવાય? જે પહેલા પણ હતું, હમણાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. આ ત્રણ વસ્તુ જેમાં લાગુ પડે એને સત્ય કહેવાય. સત્ય કોને કહેવાય? જે પહેલા પણ હતું, હમણાં પણ છે અને આગળ પણ રહેશે. આ ત્રણ સિદ્ધાંત જેમાં લાગુ પડે એને સત્ય કહેવાય. પણ આપણે ત્યાં કહેવાય છે કે પહેલા તો જગત હતું નહીં, ભગવાનને પ્રગટ કરવાની ઈચ્છા થઈ, ભગવાને પ્રગટ કર્યું, અને આગળ પ્રલય થશે ત્યારે પણ જગત રહેશે નહીં, તો પછી એને સત્ય કેવી રીતે કહેવું? તો મહાપ્રભુજી કહે છે કે જગત પહેલા પણ હતું, હમણાં પણ છે અને આગળ પણ રહેશે. બોલે કેવી રીતે? તો એક કાચું સોનું હોય, એ કાચા સોનામાંથી તમે એક હાર બનાવો તો કાચું સોનું શું કહેવાય? કારણરૂપ. શું કહેવાય? અને એમાંથી હાર બનાવ્યો તો એ શું કહેવાય? બોલે કાર્યરૂપ. શું કહેવાય? પણ હારની ડિઝાઇન તમને બરાબર ન ગમી, તમે પાછું ઓગાળી દીધું તો પાછું પેલો હાર કયા શેપમાં આવી ગયું? કારણ રૂપમાં. એમ જગત પહેલા પણ હતું ભગવાનમાં કારણ રૂપે, પછી જગત રૂપે વિસ્તર્યું કાર્ય રૂપે, અને જ્યારે લય થશે ત્યારે પણ એક કારણ રૂપે આવશે. આ ત્રણેય કાલમાં જગત છે, માટે જગત સત્ય છે. અને માટે કહ્યું આ સદરૂપ પ્રભુનું કયું? બોલે આ દ્રશ્યમાન જગત. બીજું કયું? ચિદ સ્વરૂપ પ્રભુનું કયું? તો કહેવાય આ જેટલી પણ સજીવ સૃષ્ટિ છે, જેટલા પણ લિવિંગ બિંગ્સ છે, એ બધા કોણ છે? એ સચ્ચિદાનંદ ભગવાનનું ચિદ સ્વરૂપ. કોણ છે? જરા ભાવથી બોલે તો ખરા. ચિદ સ્વરૂપ. અને આનંદ સ્વરૂપ કયું છે? તો કહેવાય આપણા દરેકની અંદર રહેલા અંતર્યામી,
એ ભગવાનનું આનંદ સ્વરૂપ. તો આ સત, ચિદ, આનંદ, આ ત્રણેય સ્વરૂપનું વર્ણન કર્યું. પ્રભુનું સ્વરૂપ એટલે કયું? આ આખું જગત. ચિદરૂપ એટલે સજીવ સૃષ્ટિ, અને આનંદ સ્વરૂપ એટલે આપણી અંદર રહેલા અંતર્યામી, જે અંદર રહીને આપણા દરેકના કાર્યને જુએ છે. અને દરેકના કાર્યને જુએ છે એટલે ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે એ ભગવાનને આપણે જાણીએ છીએ કે ભગવાનને આપણે માનીએ છીએ? હા, ભગવાનને જાણવા જોઈએ કે માનવા જોઈએ? જરા ભાવથી બોલો તો ખરા ખબર પડે. હા, ભગવાનને જાણવા જોઈએ કે માનવા જોઈએ? બરાબર અવાજ આવતો નથી પાછળવાળા. હા, ભગવાનને જાણવા જોઈએ કે માનવા જોઈએ? આ તો પોલિટિકલ આન્સર થયો છે. જાણવા જોઈએ કે માનવા જોઈએ? હા, તમે જાણો છો કે માનો છો? માનો છો કે જાણો છો? માનીએ છીએ. હવે જુઓ, જ્યારે આપણે એમ કહીએ છીએ કે અમે ભગવાનને માનીએ છીએ, તો માનીએ છીએ એનો મતલબ એમ કે પ્રભુ આપણી બિલીવ્સમાં છે, આપણી માન્યતાઓમાં છે. અને જ્યાં સુધી પ્રભુ આપણી માન્યતાઓમાં હોય તો કોઈ પણ વ્યક્તિ એક સ્ટ્રોંગ લોજિક આપીને એક જ મિનિટમાં આપણી બિલીવ્સ ચેન્જ કરી શકે કે ન કરી શકે? હા, પણ જ્યારે જાણીએ છીએ એનો મતલબ એમ કે આપણે પ્રભુનો અનુભવ કર્યો છે, આપણે પોતે એના અનુભૂતિ કરવા વાળા છીએ અને માટે જાણીએ છીએ. જ્યારે આપણે માનીએ છીએ તો કોઈકની અનુભૂતિને આધારે, કોઈકે ક્યારેક અનુભવ કર્યો હતો, કોઈકે ક્યારેક આપણને વાત કરી હતી, એના આધારે આપણે માનતા હોઈએ. પણ આપણે પોતે અનુભવ કરીએ ત્યારે કહીએ કે ના, હું માનતો નથી, હું જાણું છું. અને એટલા માટે અહીંયા પ્રભુના સદ, ચિદ અને આનંદ, આ ત્રણેય સ્વરૂપનું વર્ણન કર્યું. પછી કહે કે જેનું આવું સુંદર સ્વરૂપ છે તો કૃપા કરીને બતાવો એ કાર્ય શું કરે છે. તો કાર્યનું વર્ણન કરતા કહ્યું, વિશ્વોત્પત્યાદિ હેતવે. એક સાથે બધા બોલો, ઉત્પત્ત્યાદિ હેતવે. વિશ્વોત્પત્યાદિ હેતવે. બોલે ભગવાન કાર્ય શું કરે છે? બોલે વિશ્વની ઉત્પત્તિ, એનું પાલન અને એનું લય, આ ત્રણેય જે કરે એને ભગવાન કહેવાય. ભગવાન જગતનું સર્જન પણ કરે છે, પાલન પણ કરે છે અને એનો લય પણ કરે છે. અને આ ત્રણેય જે કરે એને ભગવાન કહેવાય. તો ઘણીવાર આપણા મનમાં જ્યારે ભગવાનની વાત કરતા હોઈએ તો કેટલાક ડાઉટ્સ આવે. ઘણીવાર આપણને લાગે કે ભગવાને આને આટલી પીડા કેમ આપી, ભગવાન એને આવી પીડા કેમ આપે છે? તો હું તમને કહું કે તમને કોઈ એવો અવસર આપે કે તમારા બાળકોનું ભાગ્ય તમે તમારા હાથે લખી શકો, તો તમે એના ભાગ્યમાં શું લખશો? તમને યદી કોઈ અવસર આપે કે તમારા બાળકોનું ભાગ્ય તમે તમારા હાથે લખો, તો તમે એમાં શું લખશો? એમાં ક્યારે પણ એવું લખશો કે એને પ્રોબ્લેમ આવે? એમાં ક્યારે પણ એવું લખશો કે એને જીવનમાં સમસ્યાઓ આવે? એમાં ક્યારે પણ એવું લખશો કે એને તકલીફો આવે? તો જો ભગવાન પણ આપણા સર્જક હોય, આપણા અલૌકિક પિતા હોય, તમે એવો માતા પિતા કહેતા હોય આપણે, તો એ આપણા ભાગ્યમાં ક્યારે કોઈ સમસ્યા લખી શકે? યદી એક સાધારણ માતા પિતા પણ એના બાળકના ભાગ્યને લખવાની જવાબદારી આપો તો એ ક્યારે પણ કોઈ પ્રોબ્લેમ નહીં લખે. તો યદી પ્રભુ આપણું ભાગ્ય લખતા હોય તો એમાં ક્યારે પણ કોઈ સમસ્યા લખી શકે? હા, કહેવાય ને કે એક વ્યક્તિએ તપસ્યા કરી અને ભગવાન પ્રસન્ન થયા. ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને એને કહ્યું કે તારે જે માંગવું હોય તારે માંગ. ત્યારે એને કહું, પ્રભુ બસ એક જ વસ્તુ જોઈએ છે. બોલે શું? પ્રભુ એવી કૃપા કરો આ જીવનમાં ક્યાંય કોઈના દુઃખ ના રહે, કોઈના જીવનમાં તકલીફો ન રહે, કોઈના જીવનમાં સમસ્યાઓ ન રહે. પ્રભુ કહે તું શું બોલી રહ્યો છે, મને સમજમાં નથી આવતું, થોડુંક હજી ક્લિયર કર. ત્યારે કહું, પ્રભુ બસ એક જ વસ્તુ માંગુ છું કે કોઈના જીવનમાં કોઈ પ્રોબ્લેમ ના આવે, કોઈના જીવનમાં કોઈ સમસ્યા ના આવે, કોઈના જીવનમાં કોઈ દુઃખો ના આવે, એટલું આપ આપો. ભગવાન કે તું શું કહેવા માંગે છે મને સમજાતું નથી. હવે એને થોડો ગુસ્સો આવવા લાગ્યો.
એને કહું પ્રભુ હું એટલું જ કહું છું કે આ જીવનમાં ક્યાંય કોઈના તકલીફ ના રહે, કોઈને પ્રોબ્લેમ ના રહે, કોઈના જીવનમાં દુઃખ ના રહે, એટલું જ માંગુ છું. ત્યારે પ્રભુ કે તું સાચે શું બોલે છે મને સમજમાં નથી આવતી. અને પેલાને હવે પિત્તો ગયો. એને કહું ભગવાન આપે ન આપવું હોય તો ચોખ્ખી ના પાડી દો, ના આપવું હોય ચોખ્ખું ના પાડી દો. ઇકો બંધ કરી દો, નો ઇકો. પણ એમ કેમ કહો છો કે મને સમજમાં નથી આવતું? ત્યારે ભગવાન કહે છે આ સમસ્યા, આ દુઃખ, આ તકલીફો, આ જે તું નામ લઈ રહ્યો છે ને એ બધી વસ્તુ મેં દુનિયામાં બનાવી જ નથી. જે વસ્તુ બનાવી જ નથી એને હું દૂર કેવી રીતે કરું? આ તો તમારું ઊભું કરેલું છે ને તમે ભોગવી રહ્યા છો. પ્રભુએ તો આ જગત આપણને આનંદ માટે આપ્યું છે. પ્રભુએ તો આ જગત આનંદથી રહેવા માટે આપ્યું છે. પણ આપણે જ એની અંદર પોતાના રાગ દ્વેષથી સમસ્યાઓ ઊભી કરી લેતા હોઈએ છે. તો ભગવાન આ જગતનું સર્જન કરે છે પણ સર્જનમાં એમને મોહ નથી. ભગવાન જગતનું પાલન કરે છે પણ પાલનનો મદ નથી. અને ભગવાન આ જગતનો લય કરે છે પણ લયની પીડા પણ નથી. આ ત્રણેય વસ્તુ ભગવાન કરે છે. જુઓ, વ્યાસજીએ પહેલા કીધું હતું કે હું ભગવાનનો પરિચય આપું છું. બોલે શાના માટે? કારણ કે જેટલા પણ જીવ આ જગતમાં છે ને એ બધા જીવ એક કન્યા રૂપે છે. શેના રૂપે છે? અને જ્યારે લગ્નની વાત ચાલતી હોય તો સૌથી પહેલા એ છોકરાનો ફોટો બતાવવામાં આવે કે ન આવે? હા કે ના તો પાડો. અને ફોટો ગમે, જોવામાં કેવો છે ગમે, પછી વાત લગ્નની આગળ ચાલે. અને આગળ શું આવે કે જોવામાં તો સારો છે પણ કામકાજ બધા ઊંધા કરતા હોય તો એ વાત જામે. બોલે કામ શું કરે છે? કામ બતાવવામાં આવે તો જુઓ, વ્યાસજીએ પ્રભુનું સ્વરૂપ બતાવ્યું. સ્વરૂપ તમને ગમ્યું હોય તો તમારી વાત આગળ ચલાવો. હા કે ના તો પાડો. પછી પ્રભુનું કાર્ય પણ બતાવ્યું. કાર્ય કેવું લાગ્યું? ગમ્યું તમને? જગતનું સર્જન કરે છે, પાલન કરે છે, સંહાર કરે છે, અને એ પણ ગમ્યું હોય તો ત્રીજી વાત આવે છે સ્વભાવ ઉપર, કે પ્રભુનો સ્વભાવ કેવો છે. અને સ્વભાવનું વર્ણન કરતા કહે તાપત્રય વિનાશાય. ભક્તના જીવનના ત્રિવિધ તાપોને દૂર કરવા એ અમારા પ્રભુનો સ્વભાવ છે. અને સ્વભાવ કોને કહેવાય? કરવાની ઈચ્છા ન હોય તો એ કરી બેસે એને કહેવાય સ્વભાવ. હા, જેમ પેલા વ્યસન કરતા હોય એને ન કરવાનું ઠાને તોય તલબ લાગે તો રહી ન શકે ને, એમ પ્રભુનો સ્વભાવ કેવો છે? બોલે કૃપા કરવાનું. અને કૃપા કરવાની જ્યારે ભગવાનને તલબ લાગે ને, કોઈ કેટલું એ રોકે પણ કૃપા કર્યા વિના આપણા પ્રભુ રહી ન શકે એવો સ્વભાવ